વાઘોડિયા રોડ ખાતે પર્યાવરણને ધ્યાનમાં રાખી હોલિકા દહન કરવામાં આવ્યું। ઓછામાં ઓછો લાકડાનો ઉપયોગ કરી અને હોલિકા દહન કરી શકાય તેવું જ આયોજન અહીં કરવામાં આવતું હોય છે। વાઘોડિયા રોડ મહેશ કોમ્પ્લેક્સ પાસે આવેલું પલ્લવ પાર્ક અપાર્ટમેન્ટ છેલ્લા 15 વર્ષથી અહીંયા અપાર્ટમેન્ટમાં રહેતા લોકો હોળીના પર્વની ઉજવણી કરે છે, હોલિકા દહનનું આયોજન કરે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ દ્વારા ખૂબ જ સુંદર હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ધાર્મિક વિધિને ધ્યાનમાં રાખી પૂજા અર્ચના કરવામાં આવી અને પર્યાવરણને ધ્યાનમાં રાખતા હોલિકા દહન કરવામાં આવ્યું હતું, જેમાં ઓછામાં ઓછા લાકડાનો ઉપયોગ કરી અને હોલિકા દહન કરવામાં આવ્યું। આ મહેશ કોમ્પ્લેક્સ 4 રસ્તા પલ્લવ પાર્ક કોમ્પ્લેક્સ છે, જે છેલ્લા અમે 15 વર્ષથી અહીંયા આગળ કન્ટિન્યુઅસ હોલિકા દહનનું આયોજન કરીએ છીએ અને દરેક છોકરાઓ પોતાની જાતે બધા જ એકબીજાને સહયોગ કરીને અને આ હોલિકા દહનનું અરેન્જમેન્ટ બધું જ કરે છે। પર્યાવરણને લઈને અમે એના માટે એક ખાસ ખ્યાલ રાખીએ છીએ કે જ્યારે આ લાકડા બને એટલા મિનિમમ રાખીને છાણાનો ઉપયોગ અમે વધારે કરીએ છીએ, જેથી એન્વાયરમેન્ટની અંદર જે આ છાણાનો ધુમાડોને અંદર જાય અને હવા શુદ્ધ થાય। શું કહેશો, શું અપીલ રહેશે, શું પ્રાર્થના રહેશે? બસ એ જ કે બધા હળીમળીને બધા તહેવારો કરો અને એન્જોયમેન્ટ કરો, બસ। શું નામ? મારું નામ નીરજ પટેલ, પલ્લવ પાર્ક કોમ્પ્લેક્સનો પ્રમુખ છું।